નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ. લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ બીજા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે. અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાંદેડમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જે રીતે અમેઠી છોડ્યું એવી જ રીતે વાયનાડ પણ છોડશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ સોનિયા ગાંધી પર કટાક્ષ કરતા વધુમાં કહ્યું હતું કે સોનિયા ગાંધી રાજ્યસભા થકી સંસદ પહોંચી ગયા. તેમજ કોંગ્રેસ નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ લોકો ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી જાહેર થયા પહેલા જ હાર સ્વીકારી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના નાંદેડમાં જનસભાને સંબોધિત કરી હતી. તે દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધી અમેઠી છોડ્યું છે એ રીતે જ વાયનાડ છોડશે. પીએમ નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું, કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી છે. તો આગામી ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે સભાને સંબોધિત કરી રહ્યા છે, આજે ફરી એકવાર તેમણે ઇન્ડી ગઠબંધન અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. મહારાષ્ટ્ર ખાતે તેમણે સભા સંબોધિત કરતી વખતે જણાવ્યું કે રાહુલ ગાંધીએ અમેઠી છોડ્યું એ રીતે જ વાયનાડ પણ છોડશે. તો કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી છે. ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ગોવામાંથી બિઝનેસમેન શ્રીનિવાસ ડેમ્પોના પત્ની પલ્લવી ડેમ્પોને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. પલ્લવીએ 16 એપ્રિલે દક્ષિણ ગોવાથી લોકસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પલ્લવી ડેમ્પોની કુલ સંપત્તિ લગભગ 1400 કરોડ રૂપિયા છે. ડેમ્પો ગ્રુપનો બિઝનેસ ફૂટબોલ લીગની ફ્રેન્ચાઇઝીસથી લઈને રિયલ એસ્ટેટ, એજ્યુકેશન, જહાજ બાંધકામ, એજ્યુકેશન અને માઇનિંગ સુધી વિસ્તરેલો છે. તો પલ્લવી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ મિલકત છે. તેમના પતિ શ્રીનિવાસની માલિકીવાળી સંપત્તિનું મૂલ્ય 994.8 કરોડ રૂપિયા છે. અને જ્યાં પલ્લવીની અચલ સંપત્તિનું કુલ બજાર મૂલ્ય 28.2 કરોડ રૂપિયા છે. તાજેતરમાં જાહેર કરાયેલા ઇલેક્ટોરલ બોન્ડ ડેટામાં જાણવા મળ્યું છે કે આ શ્રીનિવાસ ડેમ્પોએ 1.25 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. કંપનીની 4 પેટા કંપનીએ પણ ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપ્યું હતું. ડેમ્પો પરિવારે છોકરીઓને વ્યવસાયિક તાલીમ આપવા માટે ગ્રામીણ શાળા દત્તક કાર્યક્રમ હેઠળ કેટલીક સરકારી શાળાઓને દત્તક લીધી છે. પલ્લવી ડેમ્પો ઇન્ડો જર્મન એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ સોસાયટીના પ્રમુખ છે. આ સંસ્થા જર્મની અને ગોવા વચ્ચે સાંસ્કૃતિક સંવર્ધનમાં ફાળો આપે છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. એલન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા હતી. ભારતની મુલાકાત દરમિયાન એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. એલન મસ્કે પોતે એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે તેઓ પીએમ મોદીને મળવા માટે ઉત્સાહિત છે. ભારત મુલાકાત દરમિયાન એલન મસ્ક ભારતમાં ટેસ્લાના પ્રવેશ, રોકાણ અને નવી ફેક્ટરી ખોલવાની તેમની યોજનાઓ અંગે જાહેરાત કરે તેવી શક્યતા હતી. તેમજ એલન મસ્ક એ 20-30 અબજ ડોલરના રોકાણનો રોડમેપ પણ રજૂ કરે તેવી પણ સંભાવના હતી. એલન મસ્કના રોકાણ માટે દિલ્હીની ઓબરોય હોટેલમાં તૈયારીઓ કરવામાં આવી હતી. દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં પીએમ મોદી સાથે તેમની મુલાકાતની ચર્ચા હતી. પીએમ મોદીએ કહ્યું છે કે મસ્ક ભારતનું સમર્થન કરે છે અને રોકાણ માટે તેમનું સ્વાગત છે. એલન મસ્કની મુલાકાત મુલતવી રાખવાના કારણો હજુ જાણવા મળ્યા નથી, પરંતુ એવી ચર્ચા છે કે ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શનને લઈને એલન મસ્ક 23 એપ્રિલે અમેરિકામાં એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ કોલમાં ભાગ લેવાના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ સૂર્યએ ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આકરી ગરમીને લીધે દેશના 11 રાજ્યો હીટવેવની ઝપેટમાં આવ્યા છે. શુક્રવારે 11 રાજ્યોના 17 શહેરોમાં દિવસનું તાપમાન 43 ડિગ્રીને પાર નોંધાયું હતું. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર,
આંધ્રપ્રદેશના રાયલસીમા, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા તથા ગંગાના પશ્ચિમ બંગાળ, પૂર્વ ઉત્તરીય પ્રદેશ અને ઝારખંડમાં 42 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ ગુજરાત, પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને બિહારમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. તો આ તમામ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા 2 થી 4 ડિગ્રી વધારે હતું. અને ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના પૂર્વ ભાગો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, ઝારખંડ અને ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. અને જ્યારે પશ્ચિમી રાજ્યો પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં આગામી 1-2 દિવસમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચશે. તો શુક્રવારે દિલ્હીમાં તાપમાન 39.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. દિલ્હી એક્સાઇઝ પોલીસે સંબંધિત સીબીઆઈ અને ઈડી કેસમાં નિયમિત જામીન માંગતી મનીષ સિસોદિયાની જામીન અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે 30 એપ્રિલે ચુકાદો સંભળાવશે. સુનાવણી દરમિયાન ઈડીના વકીલે સ્પેશિયલ જજ કાવેરી બાવેજવાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે સિસોદિયાને કેસના માસ્ટર માઇન્ડ માન્યા છે. કોર્ટે સ્વીકાર્યું છે કે તેઓ તપાસને અસર પહોંચાડી શકે છે. મનીષ લિકર પોલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં છે. સિસોદિયાને 26 ફેબ્રુઆરી 2023ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને તેમજ ઈડીએ સીબીઆઈની એફઆઈઆર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. તો આ સાથે જ 28 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ દરેક વખતે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. માર્ચ 2024માં મનીષ સિસોદિયાએ ફરીથી ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી અને જેના પર સુનાવણી બાકી છે. મહારાષ્ટ્રના વર્ધામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની વિચારસરણી દેશ વિરોધી અને ખેડૂત વિરોધી રહી છે અને તેથી જ દેશમાં ખેડૂતોની સ્થિતિ દાયકાઓથી ખરાબ રહી છે. પરિવારના નામે પથ્થરો નાખ્યા, પેઢીઓ વીતી ગઈ પણ કામ પૂરું ન થયું. परिवार के नाम पर पत्थर तो लग जाता था, लेकिन कई पीढ़ियां गुजर जाती थी, फिर भी काम नहीं पूरा होता था. विदर्भ को कांग्रेस सरकारों के इस रवैये का बहुत नुकसान उठाना पड़ा, लेकिन आज हमारी सरकार विदर्भ को उतनी ही ज्यादा प्राथमिकता देकर काम कर रही है. પંજાબની સંગરૂર જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ જેલમાં કેદીઓના 2 જૂથો એકબીજા સાથે મારપીટ કરી હતી, જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં 2 કેદીઓના મોત થયા હતા. સંગરૂર હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર 2 કેદીઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. આ 2 કેદીઓની ગંભીર હાલતને જોતા તેમને રાજેન્દ્ર મેડિકલ કોલેજ પટિયાલા રેફર કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા કેદીઓમાં હર્ષ અને ધર્મેન્દ્ર છે અને જ્યારે ગગનદીપસિંહ અને મોહમ્મદ હરીશની હાલત નાજુક છે. સિમરનજીતસિંહ ઉર્ફે ગુજારે તેના 8 સાથીઓ સાથે મળીને મોહમ્મદ શાહબાઝ અને તેના શાગિર્દો પર હુમલો કર્યો હતો. તો ગુજાર લગભગ 6 વર્ષથી જેલમાં છે અને જ્યારે જેલની અંદર અને બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘાયલ કેદીઓની સુરક્ષા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશામાં મહાનદીમાં બોટ પલટી ગઈ હતી. બોટમાં 50થી વધારે લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે. હજુ 3 બાળકો સહિત 7 લોકો ગુમ છે.
એસડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યમાં લાગેલી છે. ઓડિશા સરકારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તો રાજ્યના સીએમ નવીન પટનાયકે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. બોટ પાથરસેની કુડાથી બરગઢ જિલ્લાના બંજીપલ્લી જઈ રહી હતી. બોટ ઝારસુગુડા જિલ્લાના રેંગાલી પોલીસ સ્ટેશનની હદમાં શારદા ઘાટ પર પહોંચી કે તરત જ તે પલટી ગઈ હતી. સ્થળ ઉપર હાજર માછીમારોએ 35 લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તો મળતી માહિતી અનુસાર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ 7 લોકોને બચાવી લીધા હતા. બચાવ ટીમે જણાવ્યું કે સવાર સુધી 47 થી 48 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને જ્યારે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમે કોઈ મોટી પાર્ટી નથી. જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક નાનો ઢંઢેરો બહાર પાડી રહ્યા છે. અત્યાર સુધીની સૌથી મોટી જવાબદારી સંસદમાં જઈને અવાજ ઉઠાવવાની છે. જમીન સંબંધિત કાયદાઓ કે જેઓ રાજ્યોની યાદી હેઠળ હતા તે બદલાયા હતા અને જેના કારણે ઘણા યુવાનોને નોકરી આપવાને બદલે જેલમાં મોકલવામાં આવ્યા હતા. आप लोग जानते हैं हम कोई बहुत बड़ी जमात नहीं है. हमने एक छोटा सा मैनिफेस्टो आज रिलीज कर रहे हैं. हम जम्मू कश्मीर के हालात को देख के, यहाँ की जरूरत को देख के, सड़क, बिजली, पानी, तरक्की की बात तो सभी करेंगे, तमाम जमातें करेंगे, मगर हम बात करेंगे जम्मू कश्मीर की. खास तौर से 2019 के बाद जब से जम्मू कश्मीर को एक खुली जेल में तब्दील किया गया, जिस वक्त से लेके आज तक हमारी शिनाख्त हो, हमारी जमीनें हो, हमारे वसाइल हो, यहाँ तक कि हमारी नौकरियां हो, हमारी बात करने की आजादी हो, हर एक के ऊपर हमला हो रहा है. तो हमारा ये मानना है कि जहाँ हमें दिन ब दिन बेख्तियार किया जा रहा है, हमें बेदखल किया जा रहा है, वहाँ आवाज उठाना इस वक्त सबसे बड़ा जो फर्ज है जम्मू कश्मीर का, वो ये है कि हम यहाँ से जाएं और पार्लियामेंट में अपनी आवाज और यहाँ के लोगों का जो दर्द है, जो तकलीफ है, उसको आवाज दे सके. ભારતીય વાયુસેનાએ ફિલિપાઇન્સને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની પ્રથમ બેન્ચ સોંપી છે. તો ફિલિપાઇન્સ બ્રહ્મોસ મેળવનારો પ્રથમ વિદેશી દેશ છે. ભારતે જાન્યુઆરી 2022માં ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલના વેચાણ માટે 2,966 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ મિસાઇલ ભારતીય વાયુસેના દ્વારા C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ દ્વારા ફિલિપાઇન્સ મરીન કોર્પ્સને સોંપવામાં આવી છે. મિસાઇલની સ્પીડ 2.8 મેચ છે અને રેન્જ 290 કિલોમીટરની છે. ફિલિપાઇન્સ આ મિસાઇલને દક્ષિણ ચીન સાગર પર તૈનાત કરશે. તો ભારત ફિલિપાઇન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલની 3 સિસ્ટમ સોંપી રહ્યું છે. દરેક સિસ્ટમમાં 2 મિસાઇલ લોન્ચર, એક રડાર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે. એના દ્વારા સબમરીન, જહાજ, એરક્રાફ્ટથી 10 સેકન્ડમાં દુશ્મન પર 2 બ્રહ્મોસ મિસાઇલ છોડી શકાય છે. તો આ સિવાય ભારત ફિલિપાઇન્સને મિસાઇલ ચલાવવાની ટ્રેનિંગ પણ આપશે. ભારતે કેટલાક દેશોમાં ડોર્નિયર 228 એરક્રાફ્ટ, 155 mm એડવાન્સ ટોલ્ડ આર્ટિલરી ગન, આકાશ મિસાઇલ સિસ્ટમ, રડાર સિમ્યુલેટર, ખાણથી સુરક્ષિત વાહનો, આર્મ્ડ વાહનો, પિનાકા રોકેટ, થર્મલ ઇમર્જની નિકાસ કરી છે. સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા જે વર્ષમાં 2 વાર મે અને નવેમ્બર મહિનામાં લેવામાં આવતી હોય છે, તે હવે વર્ષ દરમિયાન 3 વાર લેવામાં આવશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન અનિકેત તલાટીએ જીસીસીઆઈના સંવાદ કાર્યક્રમમાં આ પ્રકારની માહિતી આપી હતી. આ કાર્યક્રમ કે જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા અને ત્યારે તલાટીએ કહ્યું, ચાર્ટર્ડ એકાઉન્ટના કોર્સમાં સતત વધી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મે 2024થી અમલમાં આવી જશે. અમદાવાદમાં આજે સમગ્ર ભારતમાં આઈસીઆઈની બીજી સૌથી મોટી બ્રાન્ચ છે. 15,000થી વધુ સીએ અમદાવાદમાં છે. તો સીએ માટે નવા કોર્સની મંજૂરી આપવા માટે તલાટીએ નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો. સીતારમણે ગુજરાત ખાતેથી લોકોને કહ્યું, તમે સ્ટોક ઓપરેટર્સ, ટ્રેડર્સ, સીએ તરીકે ઓળખાતા હતા, પણ હવે ગુજરાત કોમ્યુનિટીએ મેન્યુફેક્ચરર તરીકે તમારી ઓળખ ઊભી કરી લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી રેલી યોજી હતી અને જ્યાં તેમણે પ્રથમ તબક્કામાં મતદાન કરનારાઓનો આભાર માન્યો હતો. પીએમએ ફરી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધનને ઉમેદવાર નથી મળી રહ્યા. રાહુલને વાયનાડમાં સંકટ દેખાય છે. જેમ તેઓ અમેઠીમાંથી ભાગી ગયા તેમ વાયનાડમાંથી પણ ભાગવું પડશે. પીએમએ કહ્યું કે 4 જૂન પછી ઇન્ડી ગઠબંધન એકબીજાના કપડા ફાડશે. આ સાથે જ રાજસ્થાનના કોટામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભામાં સંબોધન કરતા કહ્યું કે જો તમે 2019માં કોંગ્રેસને વોટ આપ્યો હોત તો કોટા પીએફઆઈનો ગઢ બની ગયો હોત અને જ્યારે અમે મોદીજીને મત આપ્યો ત્યારે પીએફઆઈનો સફાયો થઈ ગયો. કોંગ્રેસ વિકાસ વિરોધી પાર્ટી છે. ગેહલોત સરકારે ઈઆરસીપીને 5 વર્ષ સુધી આગળ વધવા દીધી ન હતી. ભજનલાલ સરકારે 3 મહિનામાં ઈઆરસીપીનું કામ આગળ ધપાવ્યું. દરેક ગામ અને શહેરમાં પાણી પહોંચાડવાની મોદીની ગેરંટી છે. અમિત શાહે કોટામાં ભાજપના ઉમેદવાર ઓમ બિરલાના સમર્થનમાં એક સભાને સંબોધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભીલવાડાની મુલાકાત લીધી અને અમિત શાહે અહીં ભાજપના ઉમેદવાર દામોદર અગ્રવાલના સમર્થનમાં વિજય સંકલ્પ મહાસભાને સંબોધી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાગલપુરમાં જનસભાને સંબોધન કરી હતી. અહીં તેમણે સંબોધિત કરતા જણાવ્યું કે ભાજપના લોકો વાત કરે છે કે 400 પાર સીટો આવશે. આટલી સીટો આવશે, પરંતુ હું કહું છું કે એનડીએને 150થી વધુ સીટો નહીં મળે. તેમણે વધુમાં કહ્યું કે અમારી સરકાર બનતાની સાથે જ અગ્નિવીર યોજનાને ફેંકી દેવામાં આવશે. દેશને 2 પ્રકારના શહીદોની જરૂર નથી. રાહુલ ગાંધીના 12 મિનિટના ભાષણમાં તેમનો ભાર રોજગાર પર હતો. તેમણે કહ્યું કે જો ભારત ગઠબંધનની સરકાર બનશે તો કેવા પ્રકારની યોજના લાવવામાં આવશે. તેમણે કહ્યું કે મોદી સરકારે જે પૈસા અમીરોમાં વહેંચ્યા છે, જો અમારી સરકાર બનશે તો તે ગરીબોને આપવામાં આવશે. ભાગલપુરથી આ સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત શર્મા છે. અહીં તેમનો મુકાબલો જેડીયુના ઉમેદવાર અને વર્તમાન સાંસદ અજય કુમાર મંડલ સાથે છે. આ કાર્યક્રમમાં પૂર્ણિયાના આરજેડી ઉમેદવાર બીમા ભારતી પણ હાજર હતા. એનસીપી ચીફ શરદચંદ્ર પવાર કહે છે કે તેમની પાર્ટી જ સાચી એનસીપી છે. ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે કોઈ પણ કહી શકે છે કે અમારી એનસીપી સાચી છે, પરંતુ લોકો જાણે છે કે એનસીપી કોણે બનાવી અને કોને મંત્રી બનાવ્યા. લોકો તેમના પર હસી રહ્યા છે અને ભાજપ સામે લડ્યા અને જીત્યા અને હવે તે ભાજપ સાથે ઊભા છે. શરદ પવારે વધુમાં કહ્યું કે કેટલાક અવસરવાદી લોકો હવે ભાજપ સાથે ઊભા છે. આ લોકો મને કહેતા હતા કે જો અમે નહીં જઈએ તો ઈડી અમારી સામે કાર્યવાહી કરશે. લોકસભા ચૂંટણી 2024 અંગે તેમણે કહ્યું કે મોદીનો જે કરિશ્મા પહેલા હતો તે હવે રહ્યો નથી. અમે મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછી 50% સીટો જીતીશું. શરદ પવાર કહે છે કે ભાજપે ઈડીનો ઉપયોગ કરીને કેટલાક એવા પગલાં લીધા જેના કારણે તેમના કહેવા પર અમારા મિત્રો ચાલ્યા ગયા. ભાજપને ખબર હતી કે તેઓ મહારાષ્ટ્રમાં જીતી શકશે નહીં અને તેથી ઈડી સીબીઆઈનો ઉપયોગ કરીને આ પગલાં ભર્યા છે. મહારાષ્ટ્રમાં જે બન્યું છે તે લોકોને બિલકુલ પસંદ નથી. લોકોને ડરાવીને સાથે લાવવાનું ગમતું નથી. ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ગોવામાંથી બિઝનેસમેન શ્રીનિવાસ ડેમ્પોના પત્ની પલ્લવી ડેમ્પોને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે. પલ્લવીએ 16 એપ્રિલે દક્ષિણ ગોવાથી લોકસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પલ્લવી ડેમ્પોની કુલ સંપત્તિ લગભગ 1400 કરોડ રૂપિયા છે. ડેમ્પો ગ્રુપનો બિઝનેસ ફૂટબોલ લીગની ફ્રેન્ચાઇઝીસથી લઈને રિયલ એસ્ટેટ, એજ્યુકેશન, જહાજ બાંધકામ અને માઇનિંગ સુધી વિસ્તરેલો છે. પલ્લવીએ એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ મિલકત છે. તાજેતરમાં જ જાહેર કરાયેલા ઇલેક્ટોરલ બોન્ડ ડેટામાં જાણવા મળ્યું છે કે શ્રીનિવાસ ડેમ્પોએ 1.25 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દિલ્હીની 7 લોકસભા બેઠકો જીતવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. દિલ્હીમાં ચૂંટણીના માહોલને રસપ્રદ બનાવવા માટે ભાજપ તેના સાંસ્કૃતિક અભિયાન સાથે સજ્જ છે. દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું
કે શેરી નાટકથી માંડીને પપેટ શો, મેજિક શો, કવિતા સેમિનાર, મ્યુઝિક બેન્ડ, ફ્લેશ મોબ, દિલ્હી ભાજપ વિવિધ માધ્યમો દ્વારા વડાપ્રધાનનો વિકાસનો સંદેશ લોકો સુધી પહોંચાડશે અને દેશના વિકાસનો સંદેશો લોકો સુધી પહોંચાડશે। આ સાથે દિલ્હી સરકારના ગેરવહીવટનો પર્દાફાશ કરશે। તો દિલ્હી ભાજપની 163 ટીમો એ દિલ્હીમાં 8000 શો કરશે। દિલ્હીની 7 લોકસભા બેઠકો માટે ભાજપનો પ્લાન ચૂંટણી પ્રચારની વિવિધ પદ્ધતિ, શેરી નાટકો કરાશે। સમગ્ર દિલ્હીમાં 8000 શો યોજાશે। 163 ટીમો ભાગ લેશે। યુપીમાં પ્રથમ તબક્કાની 8 બેઠકો પર 60.25% મતદાન થયું હતું। સરહાનપુરમાં 53.31% મતદાન થયું છે, જ્યારે કેરાનામાં 48.92% મતદાન થયું છે, તો મુઝફ્ફરનગરમાં 45.18% મતદાન થયું છે। વાત કરીએ બિજનૌરની, તો બિજનૌરમાં 45.70% મતદાન થયું છે। આ સાથે જ નગીનામાં 48.15% મતદાન થયું છે। મુરાદાબાદમાં 46.28% મતદાન નોંધાયું છે, તો રામપુરમાં 42.76% મતદાન નોંધાયું। આ આંકડો 2019માં આ બેઠકો ઉપર થયેલા મતદાન કરતા 8.61% જેટલો ઓછો છે। જો આપણે છેલ્લી 3 ચૂંટણીઓ પર નજર કરીએ તો 2009માં આ બેઠકો ઉપર 56.87% મતદાન થયું હતું, જ્યારે 2014ની વાત કરીએ તો 2014માં મતદાન લગભગ 10% વધીને 66.72% થયું હતું। દેશમાં જ્યારે મોદી લહેર હતી અને ત્યારે આ જ ચૂંટણી હતી, જ્યારે 2019માં તેમાં 2%નો વધારો થયો અને મતદાન 68.86% પર પહોંચ્યું। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મધ્યપ્રદેશની 6 બેઠકો ઉપર 67% મતદાન થયું હતું। ગત વખતે આ બેઠકો ઉપર સરેરાશ 75% મતદાન થયું હતું। આ સંદર્ભમાં લગભગ 8% ઓછું મતદાન થયું છે। તો સિંધીમાં સૌથી ઓછું મતદાન 55.19% હતું, જે 2019 કરતાં 14% ઓછું છે। શાહડોલની જો વાત કરીએ તો તેમાં 11% ઓછું મતદાન થયું હતું। સૌથી વધુ મતદાન છિંદવાડામાં થયું છે, તો સૌથી વધુ 79.59% મતદાન છિંદવાડામાં નોંધાયું છે। આ મતદાનમાં ઘટાડો થવાને કારણે છિંદવાડાને લઈને સસ્પેન્સ પણ યથાવત છે। તેનું કારણ એ છે કે 2019ની સરખામણીમાં અહીં મતદાનમાં લગભગ 2.8%નો ઘટાડો થયો છે। 2019માં અહીં 82.39% મતદાન થયું હતું। આપણે વાત કરીએ છીએ છિંદવાડાની, જેમાં 79% મતદાને કોંગ્રેસ અને ભાજપ બંને માટે સસ્પેન્સ વધારી દીધું છે। અગાઉનું વલણ દર્શાવે છે કે જ્યારે પણ છિંદવાડામાં મતદાન વધ્યું છે ત્યારે ભાજપના મતો વધ્યા છે। ઇન્ડિયા એટ 9માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।